નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને સાથે સાથે રંગીલા અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે। આજે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની સ્થાપના થઈ હતી। અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી રથયાત્રાની સમાનાંતરે હવે ભદ્રકાળીની નગરયાત્રાની પણ પરંપરા ફરીથી શરૂ થશે તેવું આયોજકોનું કહેવું છે। અમદાવાદના મેયર પ્રતિભા જૈને આ નગરયાત્રા વિશેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે વિશ્વવિખ્યાત ભદ્રકાળી નગરદેવીની આ ભવ્ય યાત્રા 26 ફેબ્રુઆરીએ નીકળશે। આપણું સૌભાગ્ય છે કે અમદાવાદમાં 614 વર્ષ બાદ આ નગરયાત્રા યોજાઈ રહી છે। રથમાં ભદ્રકાળી માતાની પાદુકા મૂકવામાં આવશે અને હજારો લોકો તેમાં જોડાશે। આયોજકોના દાવા અનુસાર અમદાવાદની સ્થાપનાના 614 વર્ષ બાદ પહેલી વખત આમ થઈ રહ્યું છે। ઇતિહાસમાં ભદ્રકાળીના મંદિર વિશે શું લખાયું છે? શું અમદાવાદની સ્થાપના થઈ એ સમયે આવું કોઈ મંદિર અસ્તિત્વમાં હતું? આ બધા સવાલોના જવાબમાં ઇતિહાસકારો શું કહે છે, આવવું જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે ભદ્રકાળી માતાનું મંદિર એ અમદાવાદનું સૌથી જૂના મંદિરો પૈકીનું એક છે, જેમાં ભદ્રકાળી માતાને નગરની રક્ષા કરનાર દેવી તરીકે માનવામાં આવે છે। ભદ્રકાળી માતા ગુજરાતના સોલંકી વંશના રાજાઓના કુળદેવી માનવામાં આવે છે। તેની પાછળ એક પ્રચલિત દંતકથા પણ છે। મધ્યરાત્રિએ એક અતિ સ્વરૂપમાન સ્ત્રી નગરના દરવાજા પાસે આવી અને ચોકીદારને કહેવા લાગી કે દરવાજો ખોલી આપો। ચોકીદારે તેમની ઓળખ વિશે પૂછ્યું તો એ સ્ત્રીએ કહ્યું કે હું આ નગરની લક્ષ્મી દેવી છું, એને આ શહેરને છોડીને જવા માંગુ છું। ચોકીદારે વિચાર્યું કે જો લક્ષ્મી દેવી આ શહેર છોડીને જતા રહેશે તો આ નગરની જાહો જલાલી અને સમૃદ્ધિ પણ સાથે જતી રહેશે। ચોકીદારે તેમને કહ્યું કે જ્યાં સુધી હું સુલતાનની પરવાનગી લઈને પાછો ન આવું ત્યાં સુધી આપ અહીં જ રોકાઈને મારી પ્રતીક્ષા કરજો। એવું કહેવાય છે કે સુલતાનની ઊંઘ બગાડવી કે નહીં એ મથામણ અને લક્ષ્મી દેવીને જવાબ શું આપવો એ વાત વચ્ચે ચોકીદારે પોતે જ તલવારથી પોતાનો શિરછેદ કરી લીધો। લક્ષ્મી દેવી ચોકીદારની રાહ જોતા રહ્યા અને અહીં કાયમ માટે રોકાઈ ગયા। તેઓ ચોકીદારની રાહ જોતા દિવાલે હાથ દઈને ઊભા રહ્યા। આજે પણ કિલ્લાની દિવાલે રહેલા હાથના પંજાના નિશાનને આ કથા સાથે જોડવામાં આવે છે। જ્યારે શહેર માટે બલિદાન આપનારા ચોકીદાર સીધી બશીરની દરગાહ અહેમદ શાહના કિલ્લા પાસે આવેલી છે। અમદાવાદ ગેઝેટિયર 1984માં ભદ્રકાળી માતાના મંદિરનો ઉલ્લેખ આવો કંઈક છે। નાના ઓરડામાં આવેલું છે, છતાં નવરાત્રિમાં કાળી ચૌદશે ત્યાં નાગરિકોની જબ્બર મેદની જામે છે। તેઓ શહેરની રક્ષિતા દેવી છે। વ્યવસાય ડેન્ટિસ્ટ પણ અમદાવાદના ઇતિહાસ વિશે લખવામાં આખું ખપાવી દેનાર ડૉક્ટર માણેક પટેલ કહે છે કે ભદ્રકાળીની નગરયાત્રા નીકળે છે એ સ્વાગતને યોગ્ય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આયોજકોનો દાવો સાચો છે। 614 વર્ષ પહેલાં તો ભદ્રકાળી માતાના મંદિરનું અસ્તિત્વ જ નહોતું। આ મંદિર આઝમ ખાના મહેલમાં બનેલું છે અને એ મહેલ ઈસવીસન 1637માં બન્યો છે। ભદ્રકાળી માતાનું મંદિર એ મરાઠા કાળમાં બનેલું છે। આધારભૂત ઇતિહાસના પુસ્તકો પરથી એવું સ્પષ્ટ થાય છે કે આ મંદિર અમદાવાદની સ્થાપનાના ઓછામાં ઓછા 325 વર્ષ બંધાયું હશે। ગુજરાતનો ઇતિહાસ ભાગ 5 સલ્તનત કાળમાં લખ્યા અનુસાર ભદ્રનો કિલ્લો પશ્ચિમી નદીના તટ સુધી હતો। આઝમ ખાનો મહેલ ગુજરાતના સુબા આઝમ ખાએ 1637માં ભદ્રના દરવાજાની દક્ષિણ બાજુની દિવાલ તોડીને બાંધેલો। ભદ્રકાળીનું મંદિર મહેલની ઉત્તર પાંખની એક ઓરડીમાં આવેલું છે। આ મંદિર ભદ્રના કિલ્લાની સાથે નહોતું બન્યું, પરંતુ પાછળથી મરાઠા કાળમાં બન્યું છે। આ મંદિર શહેરનું ખૂબ જ પ્રતિષ્ઠિત અને જાહો જલાલીવાળું મંદિર કહેવાય છે અને ભદ્રના કિલ્લાનું નામ મંદિરને કારણે પડ્યું નથી। ભદ્રકાળી મંદિર અતિશય પુરાણું હોવાના ઉલ્લેખ ગેઝેટ્રિયન બોમ્બે પ્રેસિડેન્સી 1879માં જોવા મળે છે, પરંતુ તેમાં પણ આ મંદિરનો ઉલ્લેખ આઝમ ખાના પેલેસની નજીક એવી રીતે સંબોધિત કર્યો છે। આમ ગેઝેટિયર બોમ્બે પ્રેસિડેન્સી 1879 પરથી પણ એ સ્પષ્ટ થતું નથી કે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી। રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ એટલે કે આ મંદિરના ટ્રસ્ટની વેબસાઇટ પર લખ્યું છે કે પાટણના રાજા અને ગુજરાતની સ્થાપના કરનાર રાજા કર્ણદેવે આશાવલના ભીલ રાજાને હરાવી કર્ણાવતી નગરીની સ્થાપના સાબરમતી નદીના કિનારે કરી। નગરની સ્થાપનાના ભાગરૂપે તેમણે સૌપ્રથમ મા ભદ્રકાળીની સ્થાપના કરી હતી। આગળ જતા અહમદ શાહ ઈસવીસન 1411માં કિલ્લો બંધાવ્યો એ ભદ્રનો કિલ્લો બન્યો। ડૉક્ટર માણેક પટેલના મતે પ્રાચીન કાળથી જ આપણે ત્યાં દરેક ગામ કે શહેરમાં નગરમાં નગરદેવી કે નગરદેવની પરંપરા રહી છે।
ભૂતકાળમાં 614 વર્ષ પહેલા ભદ્રકાળી માતાની નગર યાત્રા નીકળતી હોય તેવો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. હિન્દુ ધર્મમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરતા પહેલા તેની શોભાયાત્રા નીકળે છે. કદાચ એ પ્રકારે પણ શોભાયાત્રા નીકળી હોય તેવું બને. દર્શક મિત્રો, માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો.